ચાલો આપણે સીઈટી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો ચિંતા ન કરો, તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. અહીં આપણે આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી તમારું કામ ફટાફટ અને ભૂલ વગર પતી જાય. કોઈ પણ કામની સાચી શરૂઆત બહુ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે નોંધણી માટેની સાચી લિંક ક્યાંથી મળશે. ઓકે, તો સૌથી પહેલું કામ છે gsyg.guj.in વેબસાઇટ ખોલવાનું. જેવી વેબસાઇટ ખુલે એટલે ત્યાં જ CBT બેઝ સ્કીમ્સ 2025 વાળો વિભાગ શોધવાનો છે. હવે આ વિભાગમાં તમને જે પહેલી જ લિંક દેખાય, બસ એના પર ક્લિક કરી દો એટલે રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલી જશે. જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે સીધા જ CETના ઓફિશિયલ હોમ પેજ પર પહોંચી જશો. તો હવે આપણા CET પોર્ટલ પર આવી ગયા છીએ. અહીં બીજું કંઈ વિચાર્યા વગર સીધા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું છે. અહીંથી શરૂ થાય છે પ્રિન્સિપલ લોગિનનો તબક્કો. આ બહુ જ અગત્યનું સ્ટેપ છે, કારણ કે અહીંથી જ આપણને વિદ્યાર્થીઓના ડેશબોર્ડનો એક્સેસ મળશે. લોગિન માટે બે વસ્તુઓ તૈયાર રાખજો. એક છે તમારો 8 આંકડાનો ટીચર કોડ અને બીજો છે આચાર્યનો 10 આંકડાનો મોબાઈલ નંબર. જેવો તમે આ બંને વિગતો નાખશો એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક 6 આંકડાનો OTP આવશે. એ OTP નાખીને વેરિફિકેશન કરવાનું રહેશે. લોગિન થઈ ગયા પછી તમારી સામે એક ડેશબોર્ડ આવશે. અહીં જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી છે એમનું લિસ્ટ દેખાશે. જે પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવું હોય એના નામની સામે જે એડ બટન છે તેના પર ક્લિક કરો. તો ચાલો હવે આપણે સૌથી મુખ્ય કામ તરફ આગળ વધીએ, એટલે કે વિદ્યાર્થીનું ફોર્મ ભરવાની પ્રક્રિયા. આમાં શું શું ભરવાનું છે એ આપણે વિગતવાર જોઈશું. જુઓ, ફોર્મ ખુલતાની સાથે જ મોટાભાગની માહિતી તો પહેલેથી ભરેલી જ આવશે. બસ એ બધી માહિતી બરાબર છે કે નહીં એ એકવાર ચેક કરી લેવાની અને પછી વિદ્યાર્થીના જન્મના દાખલાની કોપી અપલોડ કરવાની છે. હવે એક નાની પણ બહુ જ કામની વાત. ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે એનું ફોર્મેટ JPG, JPEG, PNG કે PDF જ હોવું જોઈએ. અને હા, સાઇઝ 5 MBથી વધારે ના હોવી જોઈએ. બસ આટલું ધ્યાન રાખશો ને તો અપલોડ કરતી વખતે કોઈ જરર નહીં આવે. ફોર્મમાં થોડું નીચે જશો એટલે કેટેગરી સિલેક્શનનો વિકલ્પ દેખાશે. અહીં ડ્રોપડાઉન મેનુમાંથી વિદ્યાર્થીની જે પણ કેટેગરી હોય એ સિલેક્ટ કરી લેવાની છે. એક વાત ખાસ યાદ રાખવાની કે જો SC, ST કે એવી કોઈ કેટેગરી પસંદ કરો તો એનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવું ફરજિયાત છે. એ ભૂલવાનું નથી. તો અત્યાર સુધીમાં આપણે શું કર્યું? વિદ્યાર્થીની વિગતો ચેક કરી, જન્મનો દાખલો અપલોડ કર્યો અને કેટેગરીની માહિતી ભરી. હવે બસ વાલી અને કોન્ટેક્ટ ડિટેલ્સ ભરવાની બાકી છે. જો કોઈ વિદ્યાર્થી 40% કે એનાથી વધુ દિવ્યાંગતા ધરાવતો હોય તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરશો એટલે એની વિગતો ભરવા માટેના ઓપ્શન્સ ખુલી જશે. બસ હવે આપણે લગભગ કામ પૂરું કરી લીધું છે. ફોર્મ સબમિટ કરવાના આપણે એકદમ નજીક છીએ. ચાલો છેલ્લા સ્ટેપ્સ જોઈ લઈએ. ફોર્મના છેલ્લા ભાગમાં એટલે કે કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલ્સમાં વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે. ખાસ ખાતરી કરજો કે નંબર ચાલુ અને સાચો હોય. નંબર નાખીને જેવું સેન્ડ OTP પર ક્લિક કરશો કે તરત જ વાલીના ફોન પર એક OTP આવશે. એ OTP અહીં નાખીને વેરીફાઈ કરી લેવાનો છે. OTP વેરીફાઈ થઈ જાય એટલે બસ 3 જ કામ કરવાના છે. 1. પાસવર્ડ સેટ કરો, એને ફરીથી નાખીને કન્ફર્મ કરો, શરતો સ્વીકારવા માટે ટિક કરો અને ફાઇનલી સબમિટ બટન દબાવી દો. અને લો, થઈ ગયું. આ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન હવે પૂરું થઈ ગયું છે. બસ આ જ રીતે હવે બાકીના વિદ્યાર્થીઓ માટે પણ પ્રોસેસ રિપીટ કરી શકાય છે. રજિસ્ટ્રેશન તો થઈ ગયું, પણ હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓની ભણતરની સફરમાં આના પછીનું આગલું પગથિયું કયું હશે?